મેઇન્સ બુક વાંચવાથી નહીં થાય. અને અત્યારે ટેલિગ્રામમાં કેવું બધા અલગ અલગ સોર્સ ઉપલબ્ધ છે, તો તમે સોર્સ પાછળ ના ભાગતા એમ. તમે પ્રિલિમમાં જે વાંચ્યું છે એને જ રિવાઇઝ કરજો. અને મેઇન્સ માટે અલગ અલગ ન્યૂઝપેપર વાંચવાનું કરજો, કેમ કે મેઇન્સમાં તમારા પોતાના વિચારો લખવાના થશે. એ વિચારો તમને ક્યાંથી મળશે? તો ન્યૂઝપેપરના એડિટોરિયલ વાંચો. અને સારી એવી સંસદ ટીવીમાં એક પર્સપેક્ટિવ કરીને ડિબેટ આવે છે, એ ડિબેટ તમે સાંભળશો તો તમારું ઇંગ્લિશ પણ પાકું થશે. અને ન્યૂઝપેપર ગુજરાતીમાં 2 વાંચજો, ઇંગ્લિશમાં એકાદ વાંચજો જો તમને અનુકૂળ આવે તો. કેમ કે એમાં શું થશે કે અમુક ન્યૂઝપેપર હશે એ ગવર્મેન્ટના ફેવરમાં હશે, અમુક ન્યૂઝપેપર ગવર્મેન્ટના એન્ટીમાં હશે. તો તમારું બેલેન્સ વ્યૂ ડેવલપ થશે તમારો એમ. એમ કે એક્ઝામમાં આપણે કોઈનું અપોઝ નથી કરવાનું, કોઈનું ફેવર નથી કરવાનું એમ. હું તમને મારો અનુભવ કહું છું કે મેં રોજના હું 2 ગુજરાતી ન્યૂઝપેપર અને ઇંગ્લિશ ન્યૂઝપેપર 2 વાંચતો હતો અને ડેલી આન્સર રાઇટિંગ કરતો હતો એમ. એમાં આપણું વેબ સંકુલ પરિવાર દ્વારા એક સરસ ઇનિશિયેટિવ ચાલે છે કે જે રોજના મેન્સના ક્વેશ્ચન મૂકે છે. તો એ હું લખતો હતો. રોજના જીએસના 5 ક્વેશ્ચન, ગુજરાતીનું એક ફોર્મેટ અને ઇંગ્લિશનું એક ફોર્મેટ, અને શનિ રવિમાં એસે લખતો હતો. તો એનાથી મારું મેન્સનું કન્ટેન્ટ સારું એવું ડેવલપ થયેલું.